રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સિરાવી લીધું છે ને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને શિવાની બેન ને પણ આપણે નવરાવીને તૈયાર કર્યા છે. પણ અત્યારે મહેંદી અત્યારે કેમ મહેંદી મૂકો છો? આજ કે જવાનું છે? હા હા શિવાની બેન હા પાડે છે એટલે ક્યાં જવાનું છે આપણને તો ખબર નથી, પણ શિવાની ક્યાં છે હા જવાનું છે બાર ગામ એટલે એ મહેંદી મૂકે છે નહીં શિવાની? તઈ અંકલ તો કેવી આવડે તાર ફૂઈને મહેંદી? આમ 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 રખાય થળી તો ખબર પડે. જો મસ્ત આવડે છે. અને જો નાઈ નાખા મહેંદી દેખાડું તે આ જોઈ લે આ મહેંદી. હવે એમ કે છે ફોન માં મહેંદી દેખાડી એમ કે આપડે આમ મહેંદી દેખાડ તો એક વાર કેવી કરી નાખી બે હાથમાં હામાં હામી ઓલા કરી નાખામાં આમાં ભૂઈ નાખીએ ને હાથમાં ભૂઈ નાખીએ તરત જ. આપડે વંશભાઈ ને લેસન કરવાનું પણ કોઈ ન ફાળે ને ત્યાં બી લેસન કરવાનું નહીં. વંશ છે ને અમારા રસોડામાં આવીને લેસન કરે, ઓસરીમાં ને એમ ઘરમાં ને એમાં લેસન કરે તો શિવાની નિહાન બે હોય. આવી ગઈ વંશ નું નામ લીધું ને કામ જતો લેસન કરે છે. હો હવે મત લેસન કરવા ઠેક અહીંયા જતો મોબાઈલ એમ હતું દેખાડતો નહીં થઈ. હો ચાલો કઈ વાંધો નહીં. વંશભાઈ અહીંયા ખૂણામાં બીજીને લેસન કરે છે. શિવાની બેન આટો મારીને વહી ગયા છે એટલે હવે છે ને મોબાઈલ ને એવું બધું જોવા ગઈ છે. વસે લીધો નથી ને તો અત્યારે આ કેટલા સેકલા બોલે છે. અને આજે પણ એક બસું આવ્યું છે. કાલે તો ઈ હોય કે બીજું હોય ઈ ખબર નથી, પણ આજ તો શિવાની બેન ને ખબર પડી ગઈ છે. જો ક્યાં ગયું આ રહ્યું જો અહીંયા રહ્યું ભાડું શિવાની ભાયું શિવાની એને પકડવા જાય. ઉડી નથી શકતું. કાલ તો ઉડતું તો ઈ નહીં બીજું છે. કાલ તો કેટલું ઉડતું તો આ બી સારું ઉડતું જ નથી. જો આમ જો તો ઈ વાંકી વાંકી આયલા જ કરે. આયલા ખોટી ન લેતી હો, ખોટી ન લેતી ને તને હું ખોટી લઈશ. જો અમે ગયું છે ખોટી નહીં, ખોટી નહીં, નહીં 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 ખોટી નહીં. શિવાની ઉભી રે લાય તો શિવાની મારે ખોટી લેવી પડશે. ભાઈ તો હાલ તો રેવા દે એમ ખોટી નો ઓલી કરાય વાગે એને બિચારાને. શિવાની પકડવું છે પણ હાથમાં આવતું નથી. આમ હાલે છે અત્યારે તુરના થડિયામાં બેઠું છે. ક્યાં ગયું શિવાની? ટોપી પહેરે છે. તો આપડે શિવાની બેન છે ને સેકલા ને બસું ફાળી ગયા છે. ક્યાં ગયું અત્યારે? મમ્મીએ દેખાડ્યું છે. પેલા તમે દેખાડ્યું ને કોને દેખાડ્યું તો જો એમ નહીં એની માં એને સૈન ખવડાવવા આવે છે ને શિવાની અહીંયા જોવો શિવાની છે ને આમ જો કેવું સૈન ખવડાવે છે. જો અહીં બેઠું છે ને હમણાં મમ્મી આવશે જોજો. અત્યારે ઉડી ગઈ છે સૈન લેવા ગઈ છે ને બસ અત્યારે બેઠું છે ઉડીને જાય છે. આ કુકી બાજુ જવાનું હમણાં એને માં આવશે ને એટલે મોઢામાં દેહે ખવડાવશે. નથી બહુ ઉડી શકતું. તમે બધા હું નવરા થઈ જાઓ બસ આવ્યું તો માળા મેને સૈણ ભેગી કરી હોય એટલામાં ને એટલામાં રખડે છે. શિવાની બેન ને પણ અમાર પોરો નથી ખાતી. જો જાવા દો એને જાવા દો ભલે જાતી. જો હા આવ્યું હવે તું ના જાય ને તો ઉડી જાહે. જો ઉડી ગયું. જો પોતાની માં જાય તો ગમે છે તને મમ્મી કરે અને પોતે તો બસા પાસે જાય છે. રામ રામ ને સીતારામ ડાયરેક્ટ અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આજે આપણે જવાના છે કુવા પાણી કરવા. તો આજે છે ને ભાઈ આપણે જવાના છે માતાજીના નવરંગા માંડવામાં. કયા કામ જવાનું ખબર છે? મને ખબર જ છે પણ અમારે નહીં કેવું કેમ કે મને નથી ખબર જવાનું એવું છે. તો આજે આપણે જવાનું છે હિરાણા ના અમારા ભાઈ વરના કે ગોલાણી પરિવારના મઢે જ માતાજીનો નવરંગો માનવો છે. સવારમાં એમ કે હવન છે અને સાંજે પછી માતાજીનો નવરંગો માનવો ચાલુ થવાનું છે. એના માટે આપણે તૈયાર થઈને એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. પણ આપણે અત્યારે નહીં જવાના, સાંજે કોરા જવાના છે એટલે કે બપોર પછી.
હજી ઘણી વાર છે. ઘણી વાર છે. અખાખી હબ હબ નાય સરસ મજાના તૈયાર થઈ ગયા. હરખથી ક્યાંય હમાતો નથી. કેમ કે આપણા ગોલાણી પરિવાર નો જ સરસ મજાનો નવરંગો માંડવો છે ને. હા, એવું છે કે અમારા ભાઈઓ હોય છે ને એમ ક્યાં હિરાણા રહેશે નાકડા આપણે માતાજીના માંડવામાં જવાનું છે. આપણે ત્યાં માતાજીનું કામકાજ એમ ક્યાંક માંડવાનું પૂરું થઈ ગયું છે અને હવે આપણે જવાનું છે હિરાણા. હવે કેમ કે આ મહિનો છે ને, આ મહિનામાં માતાજીના માંડવા ને એવું બધું હોય, પછી ન હોય ને આ મહિનામાં જ હોય. સાયતર મહિનામાં વધુ હોય એમ આપણને ખબર છે. પછી તો બહુ આપણને બહુ વધારે ન ખબર હોય. સાયતર મહિનામાં વધુ હોય એમ કે ને બધે. અને આપણે જોઈએ શું કે ભાઈ સાયતર મહિનામાં ગામો ગામ માતાજીના માંડવા હોય જ છે. એટલે આજ જવાનું હિરાણા. હિરાણા મારી એકલા જવાનું હોય. એકલા નહીં, બધા ભાઈબંધ દોસ્તાર બધા જવાના છે. એમ ભૂવા પાણી કરવા જવાનું હોય, ભૂવા મંડળ લઈને જવાના હતા હો. ભૂવા ને અમારા માતાજીના પટિયા ને બધા. સમજાવ અમારી શિવાની બેન હું મૂક્યું બટા મહેંદી. એટલે હવે એથી બેજા હાલતી નહીં નકર વિખાઈ જાહે. જો હવારમાં મારા હારે નાવા આવી હતી ત્યારે બીજા કપડા પહેર્યા હતા. તમારા નાવા આવી એટલે અંકિતા બેને આ પહેર્યા ને એટલે કે કોઈને છે એવા જ પહેરાય. કોઈ ભત્રીજી ને બસ આ એક કામ. હા હવે એથી બેજા તો તાર ફૂઈ મૂકજે હરખી મહેંદી. એથી બેજા જા નીચે બેજા. મહેંદી હુકાઈ લે ત્યાં સુધી ઊભી ન થાતી. અને બેહી રે નીચે. ઈ હમણાં કાલમાં નીકળ જાય. જો તો હું ક્યાં નથી જતો લે પણ હું ક્યાંય નથી જતો ના પાડું છું. બેજા જો વિખાઈ જાહે મહેંદી. તો ઓછી કામ ભૂઈ નાખી મહેંદી. જો ઓછી કો મહેંદી કરવાડ્યું. હમણાં કપડા હોત ને મહેંદી કરશે. જો તો બેજા એથી नहीं जाने हम मिलेगा नहीं जाना पड़ेगा. રો રવિ નથી જવાનું હોય, કઈ કામ ન કરવા દે અમને. હાલો આમ વ્યા જાવ રૂમ માં એટલે એને એમ થાય કે હવે નથી જવાના એમ. શિવાની પપ્પા ને અમારે ક્યાંક જવાનું હોય ને એટલે શિવાની બેન ભૂલવાડવા પડે અને ઈ એના પપ્પા નો પીછો મૂકે જ નહીં. એને ખબર પડી જાય ને મોબાઈલ હવે જોતો વાહ માણસ રખડે છે ને પપ્પા વાહ છે. હા આપડે મોબાઈલ ગોતો હાલો. રહોડામાં પડ્યો હોય છે. શિવાની પપ્પા છે ને ફૂલવાડી અત્યારે ગામમાં જાય અને નવી ગાડી લઈને મોટા ભાઈ જતા રહ્યા છે ખેતર એટલે જૂની ગાડી લઈને ગયા. નહીં બા શિવાની પપ્પા ને કપડા ના વખાણ કરે. સારા લાગે ને બધા કપડા એને. હળી ગયેલા કાંઈ નો હાર લાગે. હાર લાગે એને ફળી જ જાય બધા એમ. હા બા પેલા મને પૂછે છે આ એને ક્યારે પહેરાતા એક વાર નહીં કીધા એક વાર તો પહેરાતા બીજી વાર પહેર્યા છે પણ કે હારા લાગે કે ગમે એવા પહેરે ને તો એને જ કે હારા લાગે. પણ એમ કેવાય ને હોફન છોકરાને તો વખાણ જ કરતા હોય બધા અને હારા લાગે છે. આવડા કપડા પહેરે અમને બધાને ગમે છે. સરસ મજાનું થોડું ટી શર્ટ છે ને હારા લાગે. અને આપણે છે ને મોટર ચાલુ છે પણ હવે મોટર થોડીક વાર બંધ કરવાની છે કેમ કે થોડું પાણી આવે છે એટલે થોડીક વાર મોટર બંધ કરી દેવી ને પછી ચાલુ કરીને તો થોડુંક ઝાઝું પાણી આવે ને ઢોરમાં લઈને ઈનપોળો ને એવું બધું થઈ ગયું છે પણ પાવાના હોય પણ અત્યારમાં નહીં પાવાના. ઘડીક વાર બહુ વધુ તડકો થઈ જાય ને પછી પાવી એટલે હારાથી પાણી પી લે બધાય. તો આપણે મોટર બંધ કરવાળી અને હવે આ બળદને તડકે બાંધતો છે ને એટલે આને પેલા લઈ લેવી. આને કેમ કે સાયો નહીં થતો એટલામાં તરોડી ને એવું બધું હતું ને એટલે કીધું કાંક થોડુંક સરી જાય એટલે આ બાંધતો હતો. એટલે હવે પેલા બળદને પાઈ વાળવી ને પછી બધા ઢોર છે ને એને પછી પાછું જો અને કાલે પાણી નથી પીધું એટલે આ તો તરસ્યો જ થયો હશે. તો બળદ જો પાણી પીવા મળ્યો છે. એક થોડીક વાર મોઢું રાખે કુંડીમાં કેટલું પાણી પીતો હોય શું ખબર. ઓ હોય પીવા મળીને કાલે નતું પીધું આજે પાછું જો બહુ કઈ પાણી પીધું નહીં અને હવે વયું જવું છે. હાલો હવે પાછું બાંધી હકડા છે એટલામાં હકડા કેમ કે આ બાજુ હાટક્યું ને એવું બધું નાખ્યું છે ને એટલે હવે પાછા સાંયે બાંધી દેવાના છે. હવે પાછું તડકે નથી બાંધવાના. હતા લગીને તો તડકે હતા પણ સવારમાં વાંધો ન આવી. ચાલો સાંયો આવતો હોય ના બાંધી માંડવો નીસો થઈ ગયો છે. તો આપણે અત્યારે બીજા બળદને છોડી આવ્યા છીએ. હા ને પણ પાણી પીવાનું ચાલુ થઈ ગયું છે. માંડવાની તૈયારી અહીંયા ચાલુ થઈ ગઈ છે. શેની તૈયારી હાલ ખબર છે તારે? માવા બનાવવાનું, ફાકી બનાવવાનું. ફાકી બનાવી વાળવાની હોય પછી ના જઈને ઉપાદીને ગીસું ભરી લેવાનું. અને શિવાની પપ્પા છે ને બધા કપડા માંથી આ કપડા એક વધુ ગમે છે. કેમ આમાં છે ને આ પેન્ટમાં આવા મોટા મોટા ગીસા છે એટલે શર્ટમાં ન હોય ગીસું હોય ને આ તો ટી શર્ટ છે એટલે એમાં કઈ ગીસું ન હોય એટલે તોય ઉપાધિ નહીં. એમ કે આમાં 2 ડબલ ગીસા આવે ને એટલે આમાં બધામાં આવવાની એવું બધું હસવાય રે નહીં એટલા માટે
શિવાની પપ્પાનું જો એવું કામ છે. વિહાનના માથામાં સમસી કોને લગાવી દીધી છે? આગળનું કામ હોય. સમસી સોટી લીધી. એવું ફૂલડું હોય. સમસી માથામાં ફીટ કરી દીધી છે, સોટલી લીધી છે. ક્યાં બધું બાંધ્યા છે? જો પડી જાય ને આવી જાય કોરે હપ્તારે નો આમ બાંધ્યો છે. આમ એક જો આ બાજુ દેખાય છે ને એટલે હાથ પાડે છે. ના ના એમાં તેનું નાખી દીધી માથામાં નનકી એવી સોટે ને વિહાને સોટલી લેવા મળે. શિવાની ને ટૂંકાવા થઈ ગયા. ધોળિયાને કેમ ખીલે લઈ લીધો? એને હાથી નથી ખાવી. હાથુડો છે ઈ હાથુડો. આ હાથુડી આને જો આને કેમ કે દોવાની હોય એટલે આને હારી હારી નીણ મળે. ક્યાં જાઉં? બાકી બધાને છે ને હાથીઓ તારે નાખી વાળી છે. વાસીદું કરવાળું હપ હપ કામ કરવાળું છે મેં આજ તો. અને આ બધાને કીધું હાથીયું ખાવા દેવી છે. ધરાઈને હાથીયું ખાય ને પછી હા ઓલા થઈ જાય ને કોખરી કરી નાખે ત્યાર પાછી વીણી લેવું. અને થોડીઓ જો એને હાથીયું નાખીશ પણ ઉભો છે. પેલા એને આ બાજુ બાંધ્યો તો ના એને ધરોડીને એવું સારું ન ખાધું ને એટલે તારો ઓલા બીજા ઠાંઠાને બાંધ્યો છે. અને એને અહીંયા અને આ બાજુ જો આને તો હારી નીંદ મળી ગઈ છે. એને ઉપાધિ નથી. એને કઈ ભાવતું નથી એટલે હારી હારી નાખવી પડે. તો એમાં તે માથા ઉલાયા કરે છે. તો પૈસા પછી લાઈવમાં છે ને દેખાતું નથી. ભૂવર કાળી અમારી થાંભલી રોજનું હોય અને કળદક્ષિણ બંધ બંધાઈ જાય. ધોળી રાજાયું પરકે જોઈ મારું મન રકે ઓ જોઈ મારું મન રકે